હેલો દોસ્તો, સ્વાગત છે તમારું. દોસ્તો, આજના વિડીયો આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર માટે સબસિડીની સહાય માટે તમે જો ઓનલાઈન અરજી કરી છે તો તમારી અરજીનું સ્ટેટસ તમે ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકો છો તે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ લાઈવ તમને અહીંયા બતાવવાનો છું. તો વિડીયોને અંત સુધી જોજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો શરૂ કરીએ. દોસ્તો, વિડીયો શરૂ કરતા પહેલા હું તમને એક વાત જણાવી દઉં કે તમે જેવા એક એવા વ્યક્તિ છો તમારા ઘરની અંદર કે જે બધા જ ઘરના લોનના ઈએમઆઈ અને અન્ય ખર્ચ જો જાતે ઉઠાવો છો તો તમારા પછી તમારી ફેમિલીને સિક્યોર કરવા માટે હું તમને સજેસ્ટ કરીશ પોલિસી બજારનો ટર્મ ઇન્સ્યોરન્સ. સામાન્ય ઈએમઆઈ થી મતલબ 695 મહિના ઈએમઆઈ થી તમે 2 કરોડ સુધીનો ટર્મ ઇન્સ્યોરન્સ લઈ શકો છો. અહીંયા તમે જો ઓનલાઈન અહીંયા લઈ રહ્યા છો ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન તો તમને સારું એવું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. આ વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને કમેન્ટ બોક્સની અંદર પિન કરી દઈશ. આ વેબસાઇટ પર આવીને તમારે સામાન્ય માત્ર અહીંયા તમારી ડિટેલ્સ લખવાની છે, તમારું નામ, ડેટ ઓફ બર્થ અને તમારો મોબાઈલ નંબર લખીને જેવું તમે વ્યૂ પ્લાન્સ પર ક્લિક કરશો એટલે જો તમે 1 કરોડ સુધીનો પ્લાન લેવા માંગો છો તો એનાથી પણ ઓછા ઈએમઆઈ થી તમે અહીંયા પોલિસી બજારની અંદર ટર્મ ઇન્સ્યોરન્સ લઈ શકો છો. જો પ્લાન જોઈને તમને જો કોઈ કન્ફ્યુઝન હોય તો તમે અહીંયા એક્સપર્ટ સાથે વાત કરીને તમારું કન્ફ્યુઝન દૂર કરી શકો છો. ટોક ટુ એક્સપર્ટ પર જેવું તમે અહીંયા ક્લિક કરશો તો તમને અહીંયા ફ્રીમાં નંબર આપેલો છે જેની સાથે તમે વાત કરીને તમારું જે પણ અહીંયા ટર્મ ઇન્સ્યોરન્સ લઈને કન્ફ્યુઝન હોય એ તમે દૂર કરી શકો છો અને સારો એવો ટર્મ ઇન્સ્યોરન્સ લઈને તમે તમારા પરિવારને સુરક્ષિત રાખી શકો છો. તમારા પછી તમારા પરિવારને જો તમે સુરક્ષિત રાખવા માંગતા હોય તો પોલિસી બજાર પર જઈને એક ટર્મ ઇન્સ્યોરન્સ લઈ લેવો બહુ જરૂરી છે. માત્ર સામાન્ય ઈએમઆઈ થી તમે આ ટર્મ ઇન્સ્યોરન્સ લઈ શકો છો. તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર માટે ઓનલાઈન કરેલ અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં આવવાનું છે. ગૂગલમાં આવીને તમારે PMAY ટ્રેક લખવાનું છે જેવું મેં અહીંયા સર્ચમાં લખ્યું છે. જેવું તમે આ લખશો તો નીચે તમને બીજા નંબરની એક વેબસાઇટ અહીંયા જોવા મળશે. બીજા નંબરની વેબસાઇટ તમારે અહીંયા ઓપન કરવાની છે જેની અંદર ટ્રેક એપ્લિકેશન લખેલું છે. જેવું તમે આ વેબસાઇટ પર ક્લિક કરશો તો અહીંયા 3 ઓપ્શન તમને બતાવવામાં આવશે જેના દ્વારા તમે તમારું એપ્લિકેશનનું સ્ટેટસ તમે ચેક કરી શકો છો. 3 રીતે તમે અહીંયા તમારી એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકો છો. તમે શહેરી વિસ્તારની અંદર ઓનલાઈન ફોર્મ ભર્યા છે તો તમારી જે ઓનલાઈન ફોર્મ જે તમે ભર્યું છે તેનું સ્ટેટસ તમે 3 ઓપ્શનનો યુઝ કરીને ચેક કરી શકો છો. તો સૌપ્રથમ હું તમને બતાવું પહેલા ઓપ્શનની શરૂઆત કરીને પહેલા ઓપ્શનથી બતાવું કે તમે કેવી રીતે ચેક કરી શકો છો. તમને પહેલા ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા પહેલા ઓપ્શન પર ક્લિક કરશો એટલે બેનિફિશરી કોડ અને એપ્લિકેશન નંબર દ્વારા તમે અહીંયા ચેક કરી શકો છો. જ્યારે તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભર્યું હતું તો તમને લાસ્ટમાં તમને એપ્લિકેશન નંબર આપવામાં આવે છે. એ એપ્લિકેશન નંબર તમે યુઝ કરીને જે અહીંયા કેપેચા આપેલો છે યુઝ કરીને તમે 100 પર જેવું તમે ક્લિક કરશો તમારી એપ્લિકેશનનું સ્ટેટસ અહીંયા જોઈ શકશો. તો આપણે આ પહેલા ઓપ્શનને યુઝ કરીને આપણું સ્ટેટસ ચેક કર્યું. એવી જ રીતે આપણે બીજા ઓપ્શનને યુઝ કરીને જોઈ લઈએ કે કેવી રીતે તમારે ચેક કરવાનું છે. તમે તમારી અહીંયા એપ્લિકેશનનું સ્ટેટસ ત્રણેયમાંથી કોઈ પણ ઓપ્શનને યુઝ કરીને તમારા એપ્લિકેશનનું સ્ટેટસ જોઈ શકો છો. હું અહીંયા તમને ત્રણેય ઓપ્શન બતાવી રહ્યો છું કેમ કે તમને કોઈ કન્ફ્યુઝન ના રહે. તમે કોઈ પણ ઓપ્શનને યુઝ કરીને ત્રણમાંથી કોઈ પણ ઓપ્શન યુઝ તમે કરશો તો પણ તમે તમારી એપ્લિકેશનનું સ્ટેટસ જોઈ શકશો. તો પહેલા આપણે વાત કરી બેનિફિશરી કોડ અને એપ્લિકેશન નંબર તમે યુઝ કરીને ચેક કરી શકો છો. બીજા નંબર પર આપણે ક્લિક કરીશું આપણે જોઈશું કઈ માહિતી અહીંયા માંગવામાં આવે છે. તો અહીંયા તમારો આધાર કાર્ડ નંબર માંગવામાં આવે છે અને નેમ એઝ પર આધાર તમારું જેવું નામ છે આધાર કાર્ડ પર એ તમારે અહીંયા લખવાનું હોય છે અને લખીને તમે જેવું નીચે જશો તો તમને કેપેચા અહીંયા આપવામાં આવે છે. કેપેચા તમારે લખવાનું હોય છે અને 100 પર ક્લિક કરશો તો તમારી એપ્લિકેશનનું સ્ટેટસ તમને બતાવી દેશે. આ હતો બીજો ઓપ્શન. તમે ત્રીજા ઓપ્શનનો યુઝ કરીને પણ તમારી એપ્લિકેશનનું સ્ટેટસ જોઈ શકો છો. તો આપણે ક્લિક કરીશું ત્રીજા ઓપ્શન ઉપર. જેવું તમે અહીંયા ત્રીજા ઓપ્શન પર ક્લિક કરશો તો તમારી પાસે જે માહિતી માંગવામાં આવી છે જોઈ શકો છો. મોબાઈલ નંબર તમને અહીંયા પૂછવામાં આવશે. જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભર્યું તો જે મોબાઈલ નંબરનો તમે યુઝ કર્યો હતો એ જ મોબાઈલ નંબર તમારે અહીંયા યુઝ કરવાનો છે અને નીચે જશો તો તમારી પાસે નેમ એઝ પર આધાર અહીંયા પૂછવામાં આવશે. તમારી ડેટ ઓફ બર્થ અહીંયા પૂછવામાં આવશે અને એક કેપેચા આપેલો છે એ એન્ટર કરવાનો છે અને 100 પર ક્લિક કરશો તો તમે જે અહીંયા શહેરી વિસ્તાર માટે જે ઓનલાઈન અરજી કરી છે તેનું સ્ટેટસ તમે જોઈ શકશો. તો દોસ્તો, આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે જો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર શહેરી વિસ્તાર માટે તમે સબસિડીનો લાભ લેવા માટે અહીંયા ઓનલાઈન ફોર્મ ભર્યું છે તો તેનું ઓનલાઈન સ્ટેટસ તમે કેવી રીતે ચેક કરી શકો છો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ પ્રકારની માહિતી મેળવવા માટે. થેન્ક યુ.